નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. આજે આખું ભારત ગર્વથી ઝૂમી રહ્યું છે. ઝિમ્બાબ્વેના હરારે સ્પોર્ટ્સ ક્લબમાં રમાયેલી હાઈ વોલ્ટેજ ફાઇનલમાં ભારતીય અંડર 19 ટીમે ઇંગ્લેન્ડને 100 રનથી હરાવીને ઇતિહાસ રચી દીધો છે. આ સાથે જ ભારત છઠ્ઠી વખત અંડર 19 વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે. વર્ષ 2000માં મોહમ્મદ કૈફથી શરૂ થયેલી આ સફર આજે 2026માં આયુષ મહાત્રેની કેપ્ટનશિપ હેઠળ એક નવા શિખરે પહોંચી છે. મેદાન પર ભારતીય યુવા ખેલાડીઓએ જે રીતે પ્રદર્શન કર્યું તે જોઈને લાગે છે કે ભારતીય ક્રિકેટનું ભવિષ્ય સુરક્ષિત હાથોમાં છે. પરંતુ આટલી ભવ્ય જીત પછી પણ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે કે ચેમ્પિયન ટીમને આઈસીસી તરફથી કોઈ રોકડ ઇનામ નહીં મળે તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે. ફાઇનલ મેચની વાત કરીએ તો આ જીતનો અસલી હીરો 14 વર્ષનો યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી રહ્યો છે. વૈભવે ઇંગ્લેન્ડના બોલરોની એવી ધુલાઈ કરી કે આખી દુનિયા જોતી રહી ગઈ. અહેવાલો મુજબ તેણે માત્ર 80 બોલમાં 175 રનની અકલ્પનીય ઇનિંગ રમી, જેમાં 15 ચોગ્ગા અને 15 ગગનચુંબી છગ્ગા સામેલ હતા. આ યુવા ખેલાડીએ પોતાની બેટિંગથી સાબિત કરી દીધું કે ઉંમર માત્ર એક આંકડો છે. વૈભવની આ ઇનિંગે ભારતને 50 ઓવરમાં 411 રનના વિશાળ સ્કોર સુધી પહોંચાડ્યું, જે અંડર 19 વર્લ્ડ કપ ફાઇનલના ઇતિહાસનો સૌથી મોટો સ્કોર છે. 412 રનના પહાડ જેવા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમ શરૂઆતથી જ દબાણમાં જોવા મળી હતી. જો કે કેલેબ ફોકનરે 115 રન બનાવીને લડત આપવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતીય બોલરો સામે તે પૂરતું નહોતું. દીપેશ દેવેન્દ્ર, આર.એસ. અમરીશ અને કનિષ્ક ચૌહાણે ભેગા મળીને ઇંગ્લેન્ડના બેટ્સમેનોને પેવેલિયન ભેગા કર્યા અને આખી ટીમ 311 રનમાં ઓલ આઉટ થઈ ગઈ. આ જીત માત્ર રનની દ્રષ્ટિએ મોટી નથી, પરંતુ માનસિક રીતે પણ ભારતે સાબિત કર્યું કે તેઓ આ સ્તરે સર્વોપરી છે. હવે સવાલ એ થાય છે કે આટલી મોટી સફળતા છતાં આઈસીસી આ ટીમને ઇનામની રકમ કેમ નથી આપતું? તો હકીકતમાં આની પાછળ આઈસીસીની એક ખાસ નીતિ છે. મીડિયા અહેવાલો અનુસાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ અંડર 19 વર્લ્ડ કપને એક વ્યાપારી ટુર્નામેન્ટ એટલે કે કમર્શિયલ ટુર્નામેન્ટ નહીં, પરંતુ ડેવલપમેન્ટ ટુર્નામેન્ટ તરીકે જુએ છે. આઈસીસીનું માનવું છે કે આ ઉંમરે ખેલાડીઓ માટે પૈસા કરતા રમત શીખવી અને આંતરરાષ્ટ્રીય અનુભવ મેળવવો વધુ મહત્વનું છે. આ સ્ટેજ પર ખેલાડીઓની પ્રતિભાને ઓળખવા અને નિખારવા પર ભાર મૂકવામાં આવે છે. આઈસીસીના નિયમો મુજબ તે સભ્ય દેશોને, જેમ કે બીસીસીઆઈ, પહેલેથી જ ક્રિકેટ ડેવલપમેન્ટ માટે કરોડોનું ભંડોળ પૂરું પાડે છે. આ ભંડોળનો ઉપયોગ જુનિયર ક્રિકેટના વિકાસ માટે જ કરવામાં આવે છે તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે. તેથી આઈસીસી માને છે કે જો તેઓ ફરીથી વિજેતા ટીમને ઇનામ આપે તો તે ડબલ રિવોર્ડ જેવું થશે. આથી જ વર્લ્ડ કપના અંતે વિજેતા કે ઉપવિજેતા માટે કોઈ અલગ કેશ પ્રાઇઝ મની જાહેર કરવામાં આવતી નથી. જો કે પ્લેયર ઓફ ધ મેચ અને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ માટે ટ્રોફી અને મેડલ જરૂર આપવામાં આવે છે. પરંતુ ભારતીય ખેલાડીઓએ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે બીસીસીઆઈ હંમેશા પોતાના ખેલાડીઓની પડખે ઊભું રહે છે. મીડિયા અહેવાલો અનુસાર બીસીસીઆઈ સેક્રેટરી દેવજીત સૈકિયાએ જાહેરાત કરી છે કે અંડર 19 ટીમની આ અજેય સફળતા બદલ રોકડ પુરસ્કાર આપવામાં આવશે. આ રકમ ટીમની મહેનત અને તેમના સમર્પણનું સન્માન છે. પીએમ મોદીએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ યુવા ટીમને અભિનંદન આપ્યા છે અને જણાવ્યું છે કે આ જીત કરોડો યુવાનો માટે પ્રેરણારૂપ બનશે. બીસીસીઆઈની આ પરંપરા વર્ષો જૂની છે. મીડિયા અહેવાલો અનુસાર જ્યારે 2022માં યશ ધુલની કેપ્ટનશીપમાં ભારત જીત્યું હતું, ત્યારે દરેક ખેલાડીને લગભગ 40 લાખ અને સપોર્ટ સ્ટાફને 25 લાખ રૂપિયા અપાયા હતા, જે દર્શાવે છે કે ભારત પોતાના જુનિયર ક્રિકેટર્સને કેટલું મહત્વ આપે છે. આ પ્રોત્સાહન જ છે જે ભારતને વારંવાર અંડર 19 લેવલ પર ચેમ્પિયન બનાવે છે. આ વર્લ્ડ કપમાંથી ભારતને વૈભવ સૂર્યવંશી, આયુષ મહાત્રે અને કનિષ્ક ચૌહાણ જેવા નવા સુપરસ્ટાર્સ મળ્યા છે. આ ખેલાડીઓ હવે વરિષ્ઠ ટીમ ઇન્ડિયાના દરવાજા ખખડાવવા માટે તૈયાર છે. વિરાટ કોહલી, રવિન્દ્ર જાડેજા અને શુભમન ગિલ જેવા ખેલાડીઓ અંડર 19 વર્લ્ડ કપ રમીને જ આજે વિશ્વના દિગ્ગજ બન્યા છે. એટલે ભલે આઈસીસી રોકડ ઇનામ ન આપે, પરંતુ આ પ્લેટફોર્મ આ ખેલાડીઓને જે એક્સપોઝર આપે છે તેની કિંમત કરોડોમાં છે.
નિષ્કર્ષમાં કહી શકાય કે ભારતની આ જીત માત્ર એક મેચની જીત નથી, પરંતુ વહીવટી અને રમતગમત બંને રીતે ભારતનો દબદબો છે. આઈસીસી ભલે તેને ડેવલપમેન્ટ પ્રોગ્રામ માને, પણ ભારતીય ફેન્સ માટે તો આ વર્લ્ડ ચેમ્પિયન બનવાનો અહેસાસ જ સર્વોપરી છે. હવે આ યુવા ખેલાડીઓ આઈપીએલ અને ડોમેસ્ટિક ક્રિકેટમાં પોતાની તાકાત બતાવવા માટે તૈયાર છે. વૈભવ સૂર્યવંશીની આ તોફાની ઇનિંગ અને ભારતની આ છઠ્ઠી ટાઇટલ જીત અંગે તમારા શું વિચારો છે? અમને કોમેન્ટમાં ચોક્કસ જણાવશો. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.